કરતા કરતા ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન કરતા 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 આપણે જીવનને પસાર કરવાનું છે. જેના ફળ સ્વરૂપે બ્રહ્મ ભાવે ભજન કરીશું, દાસ ભાવે સેવા કરીશું, અક્ષર બ્રહ્મ શરીર બાપા બોધી આપશે. જ જ જ શરદ પૂર્ણિમાનો સમયો એટલે ઉજવીએ છીએ ગુનાતીત થવા માટે. ગુનાતીત આપણો આદર્શ છે, ગુનાતીત આપણું અંતિમ લક્ષ્ય છે. ગુનાદાન એનું જીવન આપણું પ્રાણ છે. હું ગુનાતીત છું, અભાવથી જીવવાનું છે. હું અક્ષર બ્રહ્મ છું, તારે લઈને હું. બુદ્ધિ તારી, શક્તિ તારી, સમજણ તારી, મારા 10 ઇન્દ્રિયોને 4 અંતર્ગતમાં તું સેવા કરનાર છું, ક્રિયા કરનાર છું, જોનાર છું, બોલનાર છું, ખાનાર છું, બચાવનાર છું. એવા જીરો થઈને જ ખોવાઈ જવાનું છે. શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી ધન્યવાદ. અક્ષર સનાતન ઉપાસના સ્થાપી હોત તો કલ્યાણનું દ્વાર બંધ થઈ જાય. એ પુરુષનો ઉપકાર ક્યારે આપણે ભૂલી શકીશું નહીં. યોગી મહારાજને કોટી કોટી ધન્યવાદ. સમ સુરત ભાવ એકતાનો બેજ રાખીને જે જીવ્યા, બાપ રે બાપ. વિજ્ઞાન સ્વામીની 18 વર્ષ સુધી સેવા કરી, આસક્તથી ભક્તિથી ખોવાઈ ગયા, આશીર્વાદ લઈ લીધા. આ સોખરા મંદિરમાં વિજ્ઞાન સ્વામી બહુ આવતા. ગામમાં મંદિર છે, નાનકડું મંદિર. વિજ્ઞાન સ્વામી સાથે યોગી મહારાજ સાથે 18 વર્ષ સુધી શાસ્ત્રીબંધના વચને વિજ્ઞાન સ્વામીની સેવા કરેલી. વિજ્ઞાન સ્વામી સાંકરદા વાસના સોખડાને બધે આજુબાજુમાં આ બાજુ ટોલીને એ બાજુ ફરતા હતા. શાસ્ત્રીમાં જે આખું બ્રહ્માંડ, જે સ્વામિનારાયણ અક્ષર શુદ્ધ ઉપાસના માટે 5 અદભુત મંદિરો સ્થાપી દીધા. ગઢડા, સારંગપુર, બાપ રે બાપ, 5 મંદિર શાસ્ત્રીમાં જે સનાતન ઉપાસનાના સ્થાપી દીધા. અમદાવાદમાં સ્થાપ્યું આપણી ઉપાસના માટે. બ્રહ્મ છું, અક્ષર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરવાનું. હું સ્વામી છું એમ ભાવથી ભજન કરું. સ્વામી જ, ગુનાતીત જ, સંતે મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે, એમ માટે ડૂબી જવાનું છે. સંતમાં નારાયણ અખંડ રહ્યા જ હોય, અખંડ હોય, અખંડ છે જ. એ આપણામાં પ્રગટાવી દે. પ્રથમ 24, 54, મધ્ય 54 2 વતનાદ યાદ રાખજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, યોગ દેવા જે ભગવાનને એકાંતિક સાધુ, એનો પ્રસંગ કરવાની વાત લખી. પ્રથમ 54. મધ્યના 54માં 4 પ્રકારની પ્રીતિ સંતની સાથે કરવાની લખી. દેહની સાથે પ્રીતિ છે. વાત, પિત્ત અને કફના શરીરમાં જેવી પ્રીતિ છે, એવી ભગવાનને ભગવાનના ભક્તોની સાથે કરવાની છે. તીર્થને વિશે જેવી પ્રીતિ છે, મૂર્તિઓને વિશે જેવી પ્રીતિ છે, એ સંતના વિશે. પ્રથમ 54, મધ્ય 54 ઘરે જઈને વાંચી લેજો. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 ને 5 પ્રમાણે આપણે ભજન કરો. નિષ્ઠા. પ્રથમ 27 પહેલી જ લીટી ઘરે જઈને વાંચજો રાત્રે, કાલ સવારે. જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. આપણે બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5. અને બ્રહ્મ ભાવે ભજન કરીશું અને નિર્દોષ બુદ્ધિ રાખીશું. મધ્ય 13, 18, 55, 7 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખીશું. મૂર્તિના સુખે સુખિયા બાપા કરી દેશે. બ્રહ્મ ભાવે પ્રથમ 27, 38, 62 જેતલપુર 4 ને 5 રત્ના પ્રમાણે નિષ્ઠા. 27માં પહેલી જ લીટી, જેની આવી સમજણ હોય તેના હૃદયને શ્રી ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી રહે. 37માં 14 ઇલકામ આપી દીધા. 62માં 39 કલ્યાણકારી ગુણ બક્ષિસ આપી દીધા. જેતલપુર 4 ને 5માં અદભુત આશીર્વાદ. સર્વર્મે રહિત ને 3 ગુણથી રહિત કરતા કાંઈ વાર નહીં લાગે. બાપ રે બાપ, આપણી પરમ પવિત્ર ફરજ છે. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન, જ્યારે અક્ષરબ્રહ્મનો પ્રાગટ્ય દિન ઉજવવા આપણે આવ્યા છીએ.
શાસ્ત્રીમાં જે કહ્યું બ્રહ્મભાવે ભજન કરો. આપણે ગુનાથી છીએ, અક્ષર સ્વરૂપ જ છીએ, દાસાનું દાસ જ છીએ, જેના ફળ સ્વરૂપે બ્રાહ્મી તરુ બંધાઈ જાય. બ્રહ્મરૂપે ભજન કરવાનું આપણને કહી દીધું, અથવા દાસ ભાવે ભજન કરવાનું કહ્યું, કાં બ્રહ્મ ભાવે કાં દાસ ભાવે, તો અક્ષર બ્રહ્મનું શરીર બંધાઈ જાય ને આપણે સુખ્યા થઈ જઈએ. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ જયારે તમે ઉજવવા આવ્યા છે ત્યારે આજે ગુણાત્યાન સ્વામીનો પ્રાગટ્ય દિન છે. ગુણાત્યાન સ્વામી આજે મંગળકારી રાત્રિના 12 વાગે પ્રગટ્યા. શરદ પૂર્ણિમાના દિવસે ગુણાત્યાન સ્વામીજી આજે આપણે સંકલ્પ કરીએ, યોગી મહારાજ દાસના જીરોના જીરો થઈને વર્ત્યા. વિજ્ઞાન સ્વામીની 18 વર્ષ સુધી દુર્વાસાના અવતાર જેવા સાધુની સેવા કરતા જ રહ્યા બાપા. 12 વર્ષ સુધી નિર્ગુણ સ્વામી, એ ગરમ મગજ હતું, પણ બહુ સારા સાત્વિક હતા. એમની સેવામાં કોઈ રહેતું નહોતું. યોગી મહારાજે શાસ્ત્રીમાં જે યોગી મહારાજને પહેલા વિજ્ઞાન સ્વામીની સેવા મૂક્યા, પછી નિર્ગુણ સ્વામીની સેવામાં 12 વર્ષ રહ્યા. પછી શાસ્ત્રી મહારાજની સેવામાં રહીને પછી શાસ્ત્રી મહારાજે કહ્યું, હું તે જોગી ને જોગી તે હું, એમાં કાંઈ ફેર નથી. જોગીમાં ઓતપ્રોત થઈ જજો. સનાતન આપણી ઉપાસના બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે, અથવા દાસ ભાવે સેવા કરવાની છે, ભજન કરવાનું છે, બોલવાનું નથી. કોઈ પણ જાતનો હું વાટો નહીં રાખતા, કોઈ પણ જાતનો દેખાવો પ્રદર્શન નહીં કરતા, કોઈ પણ જાતના બુદ્ધિના ડોરમાં નહીં વર્તવાનું. બુદ્ધિ શક્તિ સમજણ પ્રભુએ આપી છે એવું દિલથી માનવાનું. તમારા બુદ્ધિના પ્રેરક પ્રવર્તક ભગવાન છે. દાસ ભાવે સેવા કરવાની. જાગા સ્વામી પ્રચંડ બુદ્ધિશાળી હતા, તો એમને પ્રથમ 23 મધ્ય 30-45 અમદાવાદ બીજા પ્રમાણે બ્રહ્મ ભાવે ભજન કર્યું. યોગી મહારાજ હેતનું અંગનું હતું, સેવાનું અંગ હતું, તો મધ્ય 28-41 પ્રમાણે સેવા કરતા જ રહ્યા. શાસ્ત્રીમાંની મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગયા. એટલે કાં બ્રહ્મ ભાવે ભજન કરો, કાં દાસ ભાવે ભજન કરો. જય સ્વામિનારાયણ. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ જયારે આપણે ઉજવવા આવ્યા છે ત્યારે ગુણાતીત કેવું જીવી ગયા. ગુણાતીત એ બીજું સૂત્ર આપ્યું, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. બરોબર વાત સાંભળજો. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. બરોબર વિચારજો. કેવો સહેલો માર્ગ. સંબંધ જુઓ ને ગુણ ગાયા જ કરો. ભગવાનનો સંબંધ ક્યાંથી? પુરુષોત્તમ નારાયણનો સંબંધ ક્યાંથી? ગુણાતીત પુરુષો ક્યાંથી? એમ માનીને ગુણ ગાયા જ કરો. પટેલ નહીં થતા, દોડધમમાં નહીં ફસાતા, કોઈ દિવસ એમ નહીં માનતા કે હું કમાઉં છું, લક્ષ્મી મારી છે, પાછું જવાનું થશે, હું કમાયો આવવાનું છે, લક્ષ્મી મારી છે આવવાનું છે. માલિક તેરી રજા રહે, કેવળ તું ही तू રહે, ન मैं રહું ન મેરી આરઝુ રહે. મારો કોઈ સંકલ્પ નહીં, મારો કોઈ વિકલ્પ નહીં, મારી કોઈ આશા નહીં, તૃષ્ણા નહીં. એક જ આશા ને તૃષ્ણા, તું રાજી થા. એ મંગળકારી ગુણાત્યાન સ્વામીનું પ્રવૃત્તિ એટલે ઉજવીએ છીએ. આપણે સૌ ગુનાથી છીએ. શરદ પૂર્ણિમા એટલે ઉજવીએ છીએ, ત્યાંથી શરૂઆત કરવાની છે. હું અક્ષર બ્રહ્મ છું, ગુનાથી જ છું, દાસાનું દાસ છું. બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે, દાસ ભાવે ભજન કરવાનું છે. ભૂલતા નહીં. પોતાની જાતને સ્ત્રી માનવી, પોતાની જાતને પુરુષ માનવું, એના જેવું કોઈ અજ્ઞાન નથી ને એના જેવું ઘોર પાપ કોઈ નથી. ધ્યાનથી વાત સાંભળજો. પોતાની જાતને પુરુષ માનવો એક ભયંકર પાપ છે. આપણે નિજાત્માનો બ્રહ્મરૂપમ એ શ્લોક સિદ્ધ કરો, અને કાં દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં,
ભક્તિ અને ભલી માને આશીષના રોગમાં. આ શ્લોક છે. બેમાંથી એક શ્લોક સિદ્ધ કરવાનો છે. જ બોલો, જ જ જ. એ જ ગુણાતીતનો ઉત્સવ ઉજવ્યો કહેવાય. તમે નક્કી કરી રાખ્યું જ જ જ કે આ બ્રહ્મ ભાવે ભજન કરીએ. આ દાસના દાસ થઈને વળી જે રહેશે બોલો ભક્તિ એની ભલી માની આશીષ. સહજાનંદ સ્વામી મહારાજની જય.